भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। તેઓ શ્રી નેચરોપેથીની સાથે સાથે પ્રકૃતિમાં પણ એટલો જ પ્રેમ ધરાવે છે. તો પ્રકૃતિ પ્રેમી તરીકે પણ એમને અંબાજી ખાતે તેઓશ્રીને પ્રકૃતિ પ્રેમી એવોર્ડ માન્યવર ધારાસભ્યશ્રીના હસ્તે પણ મળેલો છે. તો આવો આવા ઉત્સાહી અનુભવી જે હાલ આપણને બધાને જરૂર છે નેચરોપેથીની એવા આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો હું આવો ગઢે સંસ્કારવાન પેઢી માતાની પાઠશાલા મહેસાણા ઉપજન વતી સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ શ્રી આજે આપણી વચ્ચે અમારી વચ્ચે તમે કિંમતી સમય આપી રહ્યા છો તો તમારો ખૂબ ખૂબ આભાર. આજે સર આપણને સગર્ભા અવસ્થામાં નેચરોપેથીનું શું મહત્વ એ આજે આપણને જ્ઞાન આપશે. તો મારી વાલે બહેનોને ખાસ વિનંતી, ક્યાંક તમને એવું લાગે તો નોટ પણ કરજો. ક્વેશ્ચન હોય તો સર તમને જવાબ પણ આપશે. તો આવો સરને હું વિનંતી કરીશ કે પોતાનું માઇક અનમ્યુટ કરે અને આપણો મહત્વનો જે સમય આપ્યો છે તો આપનું જ્ઞાન અમારી સગર્ભા માતાઓની પીરસો. આવો આપનું ઓનલાઈન માતાની પાઠશાલામાં સ્વાગત છે. ડોક્ટર ભાનુભાઈ. વેલકમ સર. તમારું માઇક અનમ્યુટ કરો. માઇક અનમ્યુટ, તમારો અવાજ નથી આવતો. નીચે જે માઇક છે ને એનો અનમ્યુટ હશે, બંધ છે. હવે આવે છે બેન અવાજ? ઓકે ઓકે રાઈટ. હાજી મેં આના માટે બે આસિસ્ટન્ટ રાખ્યા છે. સરસ, થેન્ક યુ તમારો. નમસ્તે બેનો બધા. હું ખુશ છું એટલા માટે કે બહેનોને મળવાનો મને સરસ મોકો મળ્યો છે. સંગીતા બેનનો ખૂબ ખૂબ આભાર માનું છું કે ક્યાંકથી મને શોધી કાઢ્યો છે. મને ખબર નથી કેવી રીતે શોધી કાઢ્યો છે. ખૂબ ખૂબ આભાર આપનો પણ બેન. હવે મુદ્દાની વાત કરીએ, નેચરોપેથી. હાલમાં એક ટ્રેન્ડ ચાલે છે કે ગર્ભવતી બહેનોને જ્યારે લાસ્ટ મહિનો હોય છે, ડિલિવરીનો સમય હોય છે, ત્યારે ગાયનોલોજીસ્ટ પાસે તમે બતાવવા જાઓ છો ત્યારે સૌથી પહેલા રિપોર્ટ કાંઈ પણ કારણ વગરના રિપોર્ટ એટલા બધા કાઢવામાં આવે છે કે એ લોકોનું કમિશન એમાંથી મેળવી લે છે. દાખલા આપું, ગામડામાં તમે બધા ઘણા તો ખેડૂત બહેનો છે, તમને બધાને ખબર હશે એક જમાનામાં હોસ્પિટલ હતા જ નહીં અને કોઈ પણ બહેનો હોસ્પિટલમાં ડિલિવરી કરવા જતા પણ નહીં. અને ત્યારે 4 બહેનો, 3 ભાઈ, 4 ભાઈ, 6 બહેનો, આવા હજી પણ દાખલા આપણી પાસે છે. અને આ બધામાં એક પણ ઓપરેશન નથી કરાવ્યું, એક પણ રિપોર્ટ નથી કરાવ્યો, બ્લડ રિપોર્ટ પણ ચેક નથી કરાવ્યો. તો સુખરૂપ ડિલિવરી થઈ કેવી રીતે? બહેનોએ આ ખાસ સમજવા જેવું છે. બસ અહીંથી જ આપણું શરૂ થાય છે નેચરોપેથી. પ્રેગ્નન્ટ જે બહેનો હોય છે એને ખાસ ધ્યાન એ રાખવાનું છે કે બને ત્યાં સુધી એલોપેથી દવાથી દૂર રહેવું જોઈએ. સિવાય કોઈ સર્જિકલ પ્રોબ્લેમ થાય તો જુદી વાત છે, આપણે એની પણ ટીકા નથી કરતા. પેથી તો હોમિયોપેથી, આયુર્વેદિક, એલોપેથી બધા સાચા છે, પણ જ્યાં જરૂર નથી ત્યાં જ્યારે લોકો કરે છે ત્યારે આપણને એમ થાય કે આ બધું ખોટું થઈ રહ્યું છે.
પ્રેગ્નન્સી પછી અને એ સમયગાળામાં બહેનોએ ખાસ તો દવા લેવી, સારા થવું, એના કરતા તો ખોરાકની પદ્ધતિને અનુસરવું એ સૌથી ઉત્તમ પદ્ધતિ છે. દવા ગોળી ખાઈને વિટામિન ન્યુટ્રિશન ભેગા કરવા એના કરતા ખોરાક લઈને લીલા શાકભાજી, ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરીને પોતાની શક્તિ મેળવવી એ નેચરોપેથીનો સાદો ઉપાય છે. આયુર્વેદમાં કહેવત છે, રોગ થાય પછી દવા લેવી, એના કરતા રોગ ન થાય એવા જ પ્રયત્નો હંમેશા કરવા જોઈએ. પ્રેગ્નન્સી એક એવો અનુભવ છે બહેનો માટે જેની કલ્પના કરવી પણ અઘરી છે. કારણ હું 4 દીકરીનો બાપ છું. દરેક ડિલિવરીમાં હું હાજર રહ્યો છું અને ત્યારની વેદનાઓને મેં અનુભવ કર્યો છે. બહુ ક્રિટિકલ, જબરજસ્ત ક્રિટિકલ હોય છે. સંતાનનું અવતરણ થવું પછી તો બધા ખુશી ખુશી દોડીને આવે છે, પણ જે વેદના સ્ત્રીઓ ભોગવે છે એની કલ્પના કરવી પણ અઘરી છે. બાળકને જન્મ આપવો, એક શીલાવતી નામની સ્ત્રી હતી. એ કોઈ રાજરાણી કે રાજકન્યા પણ નહોતી. એક સામાન્ય ખેડૂત પરિવારની દીકરી હતી. એની પ્રેગ્નન્સી દરમિયાન એ ઘરનું બધું જ કામ કરે છે, ખેતરમાં જાય છે કામે, એનો છેલ્લો મહિનો ચાલે છે અને ત્યારે દોટ મૂકીને પોતાના ઘરે પહોંચે છે. ઘરે પહોંચીને પોતાના પેટ પર હાથ મૂકીને એ સંકલ્પ કરે છે કે હું પુત્રને જન્મ આપું છું એ મારા માટે નહીં, પણ જગત માટે એક નવા અવતારને હું અવતરણ કરું છું, જે ઈશ્વરનું એક સુંદર સ્વરૂપ, સુંદર આયોજન, જેને હું આ પૃથ્વી પર અવતરણ કરું છું. દુનિયામાં સૌથી શ્રેષ્ઠ જો કોઈ હોય તો એ માતા છે. માતા એક એવું રૂપ છે જેણે આ સૃષ્ટિ પર મનુષ્યને જન્મ આપીને આ પૃથ્વીના જગતના જીવોને અબાધિત અધિકારો આપ્યા છે. આ કામ બીજું કોઈ કરી શકે નહીં. સાયન્સ ગમે એટલી ટેકનોલોજી વિકસાવે, પણ તરત જન્મેલા બાળકને માના ખોળામાં જે હૂંફ મળે છે એ વાલપની હૂંફ એ મશીન ક્યારેય નહીં આપી શકે. હમણાં એક નવી સિસ્ટમ છે, કારણ કે ડોક્ટર લોકો મશીનો વસાવે છે મોંઘા, ઉપયોગ કરવો જોઈએ. જન્મ થાય એટલે તરત જ એને કે પેટીમાં મૂકવું પડશે. ઘણી વાર તો 8 દિવસ, 10 દિવસ, મહિના સુધી રાખે છે. માતાને રજા આપી દે છે, માતા ઘરે જાય અને બાળક ત્યાં હોય છે. આમાં ક્યાંક ભ્રષ્ટાચારની પણ બૂ આવે છે, પરંતુ વધારે સહન કોણ કરે છે? માતા, જેણે જન્મ આપ્યો છે. જન્મ આપનાર જન્મદાતા કેટલી ઉપાધિ ને સંકટો પછી જ્યારે પોતાના પુત્ર કે પુત્રીનું મોઢું જુએ છે ત્યારે બધા દુઃખ ભૂલી જાય છે. ગર્ભ હોય ત્યારે બાળકની સ્થિતિ જે હોય છે એ સમજવા જેવી છે. ગર્ભ માટે પણ અમારા નેચરોપેથીમાં આયુર્વેદિકના સિદ્ધાંતો છે. ગર્ભ ક્યારે ધારણ કરવો જોઈએ? તો કે શ્રાદ્ધ પક્ષ હોય
કાલગ્રહ હોય, પૂર્ણિમા હોય, અમાવાસ્યા હોય, આ સંજોગોમાં બહેનોએ ક્યારેય ગર્ભ ધારણ કરવો જોઈએ નહીં. તો કે ગર્ભ ધારણ કરવો ક્યારે જોઈએ? તો કે રજો દર્શનના 11 અને 13મા દિવસે જો ગર્ભધાન કરવાની કોશિશ કરવામાં આવે તો તેઓ ઉત્તમ પુત્રને પ્રાપ્ત કરી શકે છે. ઋષિ મુનિઓએ જે સિદ્ધાંતો આપ્યા છે એ આ દેશમાં ઉત્તમ સંતાનો પ્રાપ્ત કરવા માટેના ધારાધોરણ છે. સમય સાથે વધુ બદલાય છે. ઋષિઓ તો એટલે સુધી પણ કીધું છે કે માસિક ધર્મ શરૂ થયા પછી કયા દિવસોમાં સંભોગ કરવામાં આવે તો કેવા બાળકો સંતાનો પેદા થાય એ પણ વાત કરી છે. માસિક ધર્મના પહેલા 4 દિવસોમાં જો સંપર્ક કરવામાં આવે તો પુરુષ રોગિષ્ઠ થાય છે. 5મી રાત્રે પ્રયત્ન કરવામાં આવે તો કન્યા પેદા થાય છે. 6ઠ્ઠી રાત્રિએ પ્રયત્ન કરવામાં આવે તો પુત્ર પેદા થાય છે. 7મી અને 8મી રાત્રિએ જો પ્રયત્ન કરવામાં આવે તો વંધ્યા પુત્રી અથવા તો જોડિયા પુત્રી પેદા થાય છે. 8મી રાત્રિએ જો પ્રયત્ન કરવામાં આવે તો ઐશ્વર્ય સ્વરૂપવાન, શક્તિવાન અને બુદ્ધિશાળી પુત્ર પ્રાપ્ત થાય છે. 9મી રાત્રિએ પ્રયત્ન કરવામાં આવે તો સુંદર બુદ્ધિશાળી પુત્રી પેદા થાય છે. 10મી રાત્રિએ શ્રેષ્ઠ પુત્ર, અતિ શ્રેષ્ઠ. 11મી રાત્રિએ સુંદર કન્યા. 12મી રાત્રિએ ગુણવાન પુત્ર. 13મી રાત્રિએ ચિંતા ઉપજાવે એવી કન્યા. અત્યારે જે ચાલી રહ્યું છે આ જમાનામાં. 14મી રાત્રિએ સદગુણી અને બળવાન પુત્ર. 15મી રાત્રિએ લક્ષ્મી સ્વરૂપ પુત્રી પેદા થાય છે અને 16મી રાત્રિએ સર્વજ્ઞ સર્વશ્રેષ્ઠ પુત્ર પ્રાપ્ત થાય છે. આ અમારા ઋષિ મુનિઓનું કેલ્ક્યુલેશન અને તેઓની શાસ્ત્રોક્ત રીતિથી બનાવેલા નિયમો અને જે સિદ્ધ થયેલા છે. અત્યારે એલોપેથીમાં દાખલ કરીને પુષ્કળ એલોપેથી દવાઓ, સ્ટીરોઇડ, વાળકાપ અને રિપોર્ટ, આનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. બહેનોએ આનાથી પણ સંભાળવાની જરૂર છે. પરંતુ અમારા આયુર્વેદમાં, નેચરોપેથીમાં ગર્ભ સંસ્કાર કેવી રીતે ધારણ કરવો અને કેવા પુત્ર કે પુત્રી પ્રાપ્ત કરવા એના પણ સિદ્ધાંતો બતાવ્યા છે. જો અમારા આયુર્વેદિક અથવા તો નેચરોપેથી સિસ્ટમથી નિયમથી પુત્ર રત્ન કે પુત્રી માટે પ્રાપ્તિ માટે જો પ્રયત્ન કરવામાં આવે તો ખૂબ જ બુદ્ધિશાળી, શક્તિશાળી અને લાખોમાં એક એવા ઓજસ અને તત્વવાળા સંતાનો પેદા કરી શકાય છે. તકલીફ હવે એવી છે, બધાને ઇન્સ્ટન્ટ તૈયાર જોઈએ છે. હમણાં કોઈક બેનને કહું કે આ છાલ આપું છું, આનો તમે ઉપયોગ કરજો, એને ઘસીને એની પેસ્ટ તમે ચાટી જાજો, તો કે ભાઈ આવું તો કોણ કરે, મને નહીં પોસાય, તમે કઈ ગોળી આપી દો ને. કોઈક બેનને આપણે કોઈ કાઢો બનાવીને આપીએ છીએ. ઘણી બહેનોને ગર્ભ રહેવામાં તકલીફ થાય છે, ત્યારે એવા કાઢા જે છે એ બહુ ઉત્તમ
ખૂબ સારું એ ફળદાયી પરિણામ આપે છે. ત્યારે પણ આવી બહેનો હવે સુગ કરે છે કે ભાઈ હવે જમાના ગયા, એમ કે આવા કાઢા ઉકાળીને કોણ પીવે. તો બેન, તમારા જે બોટલ પીવો છો ને એલોપેથીના, એનાથી તો તમારા શરીરમાં કેટલાય રોગો ઘર કરી જાય છે. એ દવાઓથી તમારા બાળકો પર તમે જે ઇન્જેક્શન લો છો, દવા લો છો, અરે પ્રેગ્નન્સી પછી જ્યારે પહેલા બીજા ત્રીજા મહિને બહેનો ચેક કરાવે છે ત્યારે મોટા ભાગની બહેનોને ધમકાવીને કહેવામાં આવે છે કે તારું તો HB ઓછું છે, તારું કેલ્શિયમ ઓછું છે. આવો એક સરસ દાખલો આપું. મારી દીકરીને પ્રેગ્નન્સીમાં બતાવવા ગયા, હું ને મારા વાઈફ ને મારા ડોટર, 3 જણ. એટલે પહેલા તો એ બેન હતા ડોક્ટર, એને તો મારા બેબીને ધમકાવી. પહેલા, જો તારા શરીરમાં લોહી નથી, આમ થશે, તેમ થશે, આવું કરવું પડશે, તેવું કરવું પડશે, બધું ધમકાવી એને. એટલે ગભરાઈ ગઈ. હું કાંઈ બોલ્યો નહીં, હું બહાર બેસી રહ્યો. પછી એને એક ચિઠ્ઠી લખી કે આના તમે મલ્ટીવિટામિનના તમે 5 પેક લઈ આવો અને મને બતાવો. એટલે બાજુમાં એમનો સ્ટોર હતો, હું ગયો. એક પેકની કિંમત હતી 480 રૂપિયા અને એમાં હતો પાવડર 200 ગ્રામ. હવે હું 5 પેક લઉં તો 3,000 રૂપિયા ખર્ચો થાય. એટલે આપણે બુદ્ધિશાળી માણસો બધું સમજીએ. એટલે મેં દુકાનવાળાને કીધું, મેં તો ભાઈ હું સાંજે લઈ લઈશ. તો કે ના ના, એવું ના ચાલે, દવા તો અત્યારે લેવી જ પડે. મેં કીધું ભાઈ પૈસા જ નથી મારી પાસે. તો કે એવું થોડું ચાલે, તમે મેડમને મળી આવો. એટલે મેડમને મળવા ગયો. મને કે લાવ્યા દવા? મેં તો બેન થોડી વાર પછી લઈ લઈશ, પાછો આવું છું, અત્યારે પૈસા નથી લાવ્યો, હું ખાલી બતાવવા જ આવ્યો હતો. એવું ના ચાલે, પહેલા તમે આ દવા લઈ લો, એને મલ્ટીવિટામિન આપવું જ પડશે, નહીં તો હેરાન થશો. મેં તો બેન સાંજે લાવીને બતાવી જો, પ્રોમિસ આપું તમને. તો કે ચોક્કસ. એક મારા ફાર્મસી વાળા હતા ઓળખીતા, એની પાસે હું ગયો. મેં ઓલા ડબ્બાનો ફોટો પાડી લીધો. આ તમને આશ્ચર્ય થશે કે આ લોકો કેટલું ચીટ કરે છે તમારી સાથે. એ ડબ્બાનો ફોટો પાડી લીધો. એક ફાર્મસી વાળા પાસે ગયો, એને કીધું અંકલ મને આ ડબ્બો જોઈએ છે. અંકલ ખુશ થઈ ગયા. મને કે પટાવાળાને કીધું, ભાઈ એક કામ કરો, બોક્સ આખું છે ને સાહેબ ભાનુભાઈને આપી દે. અરે મેં કીધું અંકલ આખું બોક્સ તું શું કરીશ? અરે લઈ જાવ ને યાર, તમારા માટે ક્યાં ચિંતા છે. મને પણ હલકું હલકું લાગ્યું કે આવું કારણ શું એકદમ આપી દે છે મને. એટલે હું બેસી ગયો. મેં તો અંકલ એક કામ કરો ને, મને સમજાવો તો આમાં છે શું? अरे भानु भाई आप समझे नहीं क्या है? आप आयुर्वेदिक को जानते हो, पहचानते हो, अच्छी अच्छी बातें करते हो, लेक्चर देने जाते हो पूरे इंडिया में, आपको पता नहीं? હું જાણતો તો થોડું, પણ એમાં શું છે તો મને ખબર નહીં. એટલે મારે જાણવું તો એટલે બિલકુલ આમ ગરીબ થઈને વાત કરી. મેં તો અંકલ મને બતાવો તો થોડુંક મજા આવશે, મને શીખવા મળશે તમારી પાસે. તો પહેલા તો મેં કીધું કે અંકલ આની પ્રાઇસ કેટલી છે? બોલે 480 રૂપિયા. તો અંકલ તમને કેટલામાં પડે? 400માં પડે? તો બોલે નહીં, થોડોક ઓછા કરો ને. મેં કીધું 350 પડે. તો કે ઓછા કરો ને. એટલે મેં કીધું અંકલ 200 પડે? તો કે હજી ઓછા કરો ને. ઓ બાપ રે. મેં તો અંકલ 100 રૂપિયામાં પડે? તો કે નહીં ને, હજી ઓછા કરો. મેં તો અંકલ એક કામ કરો, હવે તમે મને બતાવી દો કે આ 480 નો ડબ્બો તમને કેટલામાં પડે છે? ખાલી 40 રૂપિયામાં. વાહ. તો મેં પૂછ્યું અંકલ 40 રૂપિયાનો આ ડબ્બો છે, તેમાં છે શું દવા? अरे भाई साहब आप समझे नहीं. बोले मेरा क्यों? तो ले प्रेगनेंसी में ये मल्टीविटामिन बोल के देते हैं. बोला हाँ. तो इसमें कुछ नहीं है, ये गेहूं का आटा है 200 ग्राम અને એમાં ખાંડનું બુરું નાખ્યું, દળેલી ખાંડ થોડીક નાખી, એટલે મોઢામાં મૂકો તો તમને ટેસ્ટ લાગે. તો મેં એમને પૂછ્યું કે અંકલ આટલા 200 ગ્રામ ઘઉંનો લોટ ને થોડી અંદર ખાંડનું બુરું નાખ્યું છે, તમે વિટામિન ક્યાંથી મળે? ये तो रमत છે, खेल છે આ લોકોનો. મેં બોલા કેમ? बोले आपको कितना महीना लेने का बोला? चलो 1 महीना का हिसाब करते. बोले 1 ગ્લાસ દૂધમાં 1 ચમચી પાવડર નાખીને તમારે લેવાનું છે પ્રેગ્નન્સીમાં. મેં તો ઓકે. સવાર ને સાંજ 2 ટાઈમ. સવારે 250 ગ્રામ, સાંજે 250 ગ્રામ દૂધ, 1 ચમચી પાવડર નાખ્યો, એટલે થયું કેટલું? 1 લીટર થયું એક દિવસનું. 1 લીટર. 1 મહિનાનું 15 લીટર दूध થયું. મેલો हाँ. तो बोले बस वही है विटामिन, 1 महीने में 15 लीटर दूध पिया, वही विटामिन है. वाह.
કેવો હિસાબ? 20 રૂપિયાનો ડબ્બો 480 રૂપિયામાં વેચાય. વિટામિનના નામ પર ઘઉંનો લોટ અને ખાંડ, દૂધ નાખીને પીવાનું. સાચી વાત છે, દૂધ પીવો એ બને તમે દૂધ પીવો એટલે તમને વિટામિન મળે. કહેવાનો મતલબ, પ્રેગ્નન્સી સમયમાં બહેનોને છેતરવા માટેના નવા નવા નુસ્ખા ખૂબ જ અપનાવવામાં આવ્યા છે. તો બહેનોને મારી ખાસ ભલામણ છે કે પ્રેગ્નન્સી પછીનો જે ડિલિવરીનો પિરિયડ છે એમાં તમારે કોઈ ઓપરેશન ન કરાવવું પડે, તમારે કોઈ દવા ન લેવી પડે, અને સુખરૂપ તમારા બાળકનો જન્મ થાય એના માટે તમારે શું કરવું? તો કે સૌથી પહેલા આયુર્વેદિક નેચરોપેથીમાં ખાસ એના પ્રયોગો બતાવ્યા છે. તો કે તમારે આ જે ફેશનનો જમાનો છે, ઘરમાં ખાવાનું કોઈ બનાવતા નથી, ફાસ્ટ ફૂડ પર લોકોની જિંદગી ચાલે છે. રાત પડીને જાણે આકાશમાં તારા નીકળી પડે એમ ફાનસ લગાડીને રેકડીવાળા લાઈનમાં ઉભા રહી જાય છે. તો પ્રેગ્નન્સી વાળી બહેનોને ખાસ વિનંતી છે કે આવું સ્ટ્રીટ ફૂડ, લારીનું ફૂડ ક્યારેય પેટમાં ના પધરાવો. નૂડલ્સ, મંચુરિયમ, સેન્ડવિચ, ઇડલી, ઢોસા, આવી કોઈ પણ આઈટમ ચટણી સાથેની કોઈ પણ તમે પેટમાં નહીં પધરાવો. આમ કરીને તમે તમારા બાળકનું અહિત કરી રહ્યા છો. પ્રેગ્નન્સી દરમિયાન ગરમ ખોરાક, તીખા, તમતમતા, આદુ લસણથી વઘારેલા એવા કોઈ પણ ખોરાકો પ્રેગ્નન્સી દરમિયાન બહેનોએ ખાવા જોઈએ નહીં. એમ કરવાથી બાળકને તેની સ્કિન પર અસર થાય છે. પછી ઘણા કહે છે કે બાળક જન્મ લીધો ને તરત કમળો થયો. બહેનો ફાસ્ટ ફૂડનું ખાધું હોય તો પછી કમળો થાય ને બાળકને. તીખા તમતમતા મસાલા ખાધા તો કે બાળકને રતવા છે, ચામડી એકદમ લાલ થઈ ગઈ છે. કહેવાનો મતલબ, દવા ન લેવી હોય તો પરેજી પાડો. ખાસ પ્રેગ્નન્સીમાં બહેનોએ કઠોળનો ઓછો ઉપયોગ કરી જેમ બને એમ લીલા શાકભાજી, ગ્રીન સબ્જી ખાવા જોઈએ. લીલા શાકભાજીમાં પાલક, પનીર, તાંદળજો, પછી કોબી, ફ્લાવર, ચોરાસિંગ, કાંઈ પણ લીલા શાકભાજી એક ટાઈમ તો તમે ખાવાનું રાખો જ. આમ કરવાથી તમને HB હિમોગ્લોબિનમાં વધારો થશે. ઘણી વખત હિમોગ્લોબિન ઓછું હોય ત્યારે ડોક્ટરો ફોલિક એસિડની ગોળીઓ આપે છે. બહેનોને ખબર હશે, બરાબર? ઘણી બહેનોને ખબર છે કે ડોક્ટરો મોટા સ્ટ્રીપના સ્ટ્રીપ 50-100 ગોળી તમને લખી દે છે ફોલિક એસિડ. આ ફોલિક એસિડ શું, તમારા હિમોગ્લોબિન વધારવા માટે કામ લાગે, કે તમારા શરીરમાં નબળા આવ્યું હોય, લોહી ઓછું, એના માટે તમને ફોલિક એસિડ આપે. પછી આયર્નની ટેબ્લેટ આપે. આયર્ન એટલે લોઢું, લોહ તત્વ. હું તો એક શિખામણ આપું છું બહેનોને સરસ. હવે બધા સ્ટીલના વાસણો વાપરીએ છીએ, તાંબુ પિત્તળ નાબૂદ કરી નાખ્યું છે. જો તમારો પ્રેગ્નન્સીનો પિરિયડ શરૂ થયો ખબર પડે છે ત્યારથી જ લોખંડની કડાઈ, લોખંડનો તવેથો, આમાં જ રસોઈ બનાવો. લોખંડની કડાઈમાં તમે શાક બનાવશો, તવેથો ફેરવશો એટલે લોહ તત્વ એમાં જરૂર આવશે. તો તમારે આયર્ન શક્તિની ટેબ્લેટ લેવી નહીં પડે. સાચું? બીજી વાત કે તમને જે ફોલિક એસિડની ટેબ્લેટ આપે છે એની જગ્યાએ લીલા શાકભાજી, ડ્રાયફ્રૂટ, બદામ, અખરોટ, કિશમિશ, પિસ્તા, જેને પોસાય એને. હું એમ નથી કહેતો હું બોલી જાઉં એટલે બહેનો એમ કહેશે કે આટલું બધું ક્યાંથી કાઢવું. સિંગદાણા છે શેકીને ખાઓ, ચણા બાફીને ખાઓ, મગ બાફીને ફણગાવીને ખાઓ. તીખા, તમતમતા, ટેસ્ટી, આજીનો નાખેલા અને સુગંધીદાર દ્રવ્યો ખાવાની જે ટેવ પડી છે, તો પછી આવા શાકભાજીને ખાશે કોણ? જેનો હોસ્પિટલ જવો હશે એ.
તૈયારી રાખવી જ પડે. હોસ્પિટલ જવા માટે એક બેગ ભરીને તૈયાર રાખવી પડે કે મારે એડમિટ થવાનું છે ડિલિવરીના 5 દિવસ પહેલા, કારણ કે ડોક્ટર ચાર્જ તો લેવાના જ છે. અને પછી તમારા કંઈક ને કંઈક રિપોર્ટ બાળક ના કાઢશે પછી તમને ફસાવશે. હું તો ખુલ્લું બોલું છું, કારણ કે આ જ ચાલે છે અત્યારે. અત્યારે જે માતા બાળક એટલે કે સૃષ્ટિનું સર્જન કરે છે, જે જન્મદાત્રી છે, જેને લાખ લાખ સલામ છે, એવી મારી બહેનોને પોતાની સુંદર કન્યા કે સુંદર પુત્રનું મોઢું જોયા વગર બાટલા ચડાવીને હોસ્પિટલમાં પડી રહેવું પડે છે. કેટલી દુઃખદ વાત છે. અમારા જન્મ થયા ગામડામાં કોઈ દવા જ નહોતી. ગામડાની બે વૃદ્ધ માતા હોય એ આવે ને ડિલિવરી કરાવી દે. ત્યારે ધનુર કોઈને નહોતું થતું. હવે તો જ્યારથી ખબર પડી ત્યારથી તમારી દવા ચાલુ. એના કરતા નેચરોપેથી, આયુર્વેદિક, એના સિદ્ધાંતોને તમે અનુસરો તો તમને ઘણું એવું બેનિફિટ, એટલે કે હોસ્પિટલથી તમે દૂર રહો એવી વ્યવસ્થા તમે પોતે કરી શકો. હવે જ્યારે ત્યારે બહેનોએ ખાસ કયા કામ ન કરવા જોઈએ? ઘણી બહેનો કંઈક સાંભળેલું કરતી હોય છે, ઘણી બહેનો વિડીયો જોઈને કરતી હોય છે, ઘણી બહેનો યુટ્યુબ પરના નુકસા જોઈને કરતી હોય છે, પરંતુ એની પર ભરોસો નહીં કરો ક્યારેય. કારણ કે અત્યારે શું, દરેક પોતાના વ્યૂ પેદા કરવા માટે કંઈક ને કંઈક 2-5 લીટીનું બોલીને મૂકી દેતા હોય છે. એની પર ભરોસો થાય નહીં. તો કે એક તો પહેલી વાત કે જ્યારે તમને પ્રેગ્નન્સી હોય ત્યારે વજન ક્યારેય પણ વધારે ના ઓછું. ખેડૂતની દીકરી હોય, અનાજની કોથળી, અનાજની ગુણી, ચારના ભારા, આ વધારે લોડ ઉચકવાની ક્યારેય કોશિશ ન કરો. હવે તો બંગલામાં રહેતા હોય છે, હિંચકે બેઠા હોય છે, એસી ચાલુ હોય છે, એટલે હવે એવા પ્રશ્નો તો ઉભા થતા જ નથી. બીજું, તમારા ઘરમાં સીડી હોય છે, એ સીડી પર ચડ ઉતર કરતા હોય તો ઓછું ચડ ઉતર કરો. સાથે સાથે સ્પીડમાં ચડો ને ઉતરો નહીં. કારણ કે આ સમયગાળામાં ઘણી બહેનો પગથિયું ચૂકી જાય છે અને પછી હોસ્પિટલ. બીજું, અડધા કલાકથી વધારે સતત ઊભા રહેશો નહીં. તમે કોઈ પણ કામ કરો, થોડુંક કામ કરો, બેસી જાઓ, થોડુંક કામ કરો, બેસી જાઓ, થોડો રેસ્ટ કરો. સતત ઊભા રહેવાથી તમારા પગમાં તમારું બ્લડ સર્ક્યુલેશન છે, એનું પ્રેશર તમારા પગ પર આવશે. ત્રીજું, પગ પર પગ ચડાવીને આંટી મારવાની ટેવ બહુ ખરાબ છે. આ પીરિયડમાં પગમાં આંટી મારીને બેસવાથી તમારા શરીરના સ્નાયુઓ ખેંચાશે અને તમારા કમરના અને પાછળ કુલાના ભાગ સુધીના જે સ્નાયુઓ છે એ ખેંચાવાથી તમને દુખાવો જરૂર ઉપડશે. ખાસ કરીને કપડાં ધોવા, વાસણ કરવા, પાટલો લઈને બેસો, આગળની તરફ બહુ વધારે ઝૂકીને કામ નહીં કરો, નહીં તો બાળક પર એની અસર થાય છે. વધારે ઝૂકવાથી અંદર પોષણ લઈ રહેલું બાળક દબાવાથી કદાચ ન ધાર્યા હોય એવા પરિણામોને એવું નુકસાન થાય છે. હવે આ બધું કર્યા પછી બહેનો માટે 8મો મહિનો એ બહુ મહત્વનો છે.
8મો મહિનો એટલે ડિલિવરીનો બિલકુલ નજીકનો સમય. તો કે બાળકોની સ્થિતિ દરેક મહિને કેવી હોય છે? તો કે પ્રથમ મહિને જ્યારે ગર્ભ ધારણ થાય છે ત્યારે કોશિકાઓ હોય છે, ત્યારે એનો કોઈ આકાર નથી હોતો. બીજા મહિને એમાં ધડકન પેદા થાય છે, ધડકન શરૂ થાય છે. ત્રીજા મહિને બાળક મુવમેન્ટ કરતું થઈ જાય છે, હાલવા ચાલવાની શરૂઆત થઈ જાય છે, પગ હલાવે છે, હાથ હલાવે છે. ચોથા મહિનામાં એ અંધારું કે પ્રકાશ અને માતાનો અવાજ એને પણ એ ટ્રેસ કરી શકે છે કે મારી માતા બોલી રહી છે, મારી માતાએ અત્યારે લાઈટ ચાલુ કરી, લાઈટ બંધ કરી, એ પણ એને ખબર પડે છે. જ્યારે ચોથા મહિને અને 5મા મહિને માતાને એનો કિકનો અનુભવ થાય છે. જ્યારે બાળક પુખ્ત થવાની પ્રક્રિયા વધતી જાય છે તેમ તેમ એની મુવમેન્ટ વધે છે, અને એ વખતે બાળક જે કિક મારે છે એ માતા અનુભવ કરે છે. તો બાળકોના અવસ્થાની જે વાત કરીએ, ત્યાર પછી જે 8મો મહિનો છે, એ 8મા મહિનામાં બાળક ઓલરેડી તૈયાર થઈ જાય છે જન્મ લેવા માટે. અને એ જન્મ લેવાનો જે સમય છે એ વખતે બાળક બધું સમજે છે ને સાંભળે છે. તો કે એનો પુરાવો શું? તો કે સીતા માતાને પ્રેગ્નન્સી દરમિયાન જ જંગલમાં રામ મૂકી આવ્યા હતા. લક્ષ્મણ સવારમાં 5 વાગે કીધું કે માતાજી ઉઠો, તો કે ક્યાં જાઓ? તો કે મને ખબર નથી, પણ રસ્તો બેસી જાઓ, રથમાં બેસી જાઓ. માતાજી રથમાં બેસી ગયા એટલે એને કીધું કે ભાઈ લક્ષ્મણ, મારો કઈ વાંક તો બતાવો. તો કે મને લઈ, તો કે તમને જંગલમાં છોડી દેવાના છે, એ રામનો આદેશ છે. અને માતા એક આશ્રમમાં રહે છે ઋષિમુનિ પાસે, તેઓ એની સંભાળ રાખે છે. અને 8મા મહિને ઋષિ તેઓને રામાયણની કથા સંભળાવે છે. રામાયણ કેવી રીતે થઈ, શું શું થયું અને હવે પછી શું થશે, એ કથા ઋષિ સંભળાવે છે. એ લવ ને કુશ બંને સાંભળે છે. અને પછી જ્યારે જન્મ લીધા પછી આશ્રમમાં મોટા થાય છે ત્યારે એની માતાને એના બાપ વિશે પૂછે છે. ત્યારે લવ ને કુશ એક સાધુના, સંતના, ઋષિના પુત્ર હોય એ રીતે હાથમાં ગિટાર લઈને રામની સભામાં જાય છે. રામ આસન આપીને બેસાડે છે, એમને ખબર નથી હોતી. અને ત્યારે આખી રામાયણ સંભળાવે છે ને હવે શું થવાનું એ પણ એ બંને લવને કુશ સંભળાવે છે. બસ ત્યાર પછી રામને સાચી ઓળખાણ થઈ કે મારા પુત્રો છે. એટલે બહેનોએ 8મા મહિનામાં ખાસ કાળજી રાખવાની છે. તો કે શું કાળજી? સૌથી પહેલા તો ક્રોધિત ક્યારેય થવું નહીં, ક્યારેય ગુસ્સો કરવો નહીં, પતિ સાથે ઝઘડો કરવો નહીં. જો પતિ કદાચ દારૂડિયો હોય ને તમને મારે પીટે તો એની બાળકો પર અસર થાય છે, અને એ જ બાળકો મોટા થઈને પછી બાપને મારે છે. આ મારું માનવું છે, અનુભવથી કહું છું. કારણ કે બાળકે અનુભવ્યું છે કે મારી માને મારે છે, માં રડે છે, એ અનુભવ છે બાળકો અંદર પેટમાં. એટલા માટે જ્યારે મોટા થાય છે ત્યારે બાપ પછી લોકોને કહે છે કે મારા બંને દીકરા નકામા પાક્યા છે, મારું માનતા નથી. ભાઈ તમે જે કર્યા એ જ ભોગવો છો. તો કે આ પીરિયડમાં 8મા મહિનામાં બહેનોએ સારી સંસ્કારની વાતો, સારી વાર્તાઓ, સારા વડીલો પાસે બેસી તેની પાસેથી જૂની વાર્તાઓ, સંસ્કારની વાર્તાઓ સાંભળવી જોઈએ.
આ દેશની સ્ત્રીઓ, એના હું દાખલા આપું તો કદાચ મને આખો દિવસ લાગે, પણ આ દેશની સ્ત્રીઓ એનું શિયળ સાચવવા માટે, લાજ સાચવવા માટે પોતાના પ્રાણની આહુતિ આપેલી છે, એવા હજારો દાખલા છે. અને એટલા માટે જ જે સ્ત્રીઓ પોતાના મનથી સારી ભાવના કરે છે, ઘરના તમામ સભ્યો સાથે વિવેકથી વર્તન કરે છે અને આખો દિવસ હસતી રહે છે, એવી સ્ત્રીના સંતાનો હંમેશા સદગુણી અને સંસ્કારી હોય છે. ઝઘડાળુ મા બાપના સંતાનો, દારૂડિયા બાપના સંતાનો એ એના જેવા જ આવે છે ને એવા પુરાવા છે. શિવાજીનો દાખલો લો. માતાજીનો જયારે 8મો મહિનો હતો જીજાબાઈનો, ત્યારે એમને કથા સંભળાવી હતી અને ત્યારે રામ લક્ષ્મણની વાર્તા એમણે સાંભળી હતી અને ત્યારે એ હાલરડું ગાતા હતા. શિવાજીને નીંદર ન આવે, માતા જીજાબાએ ઝુલાવે. માતાને એમ હતું કે હું હાલરડું ગાઉં છું, મારું સંતાન સૂઈ ગયું છે. બહુ સમજવા જેવી વાત છે. જીજા માતા હાલરડું ગાય છે ગર્ભમાં, કે સૂતું બાળક સાંભળે છે, પરંતુ એનું મનન કરીને એને કંઠસ્થ કરી લે છે. અને ત્યારે જ એ શક્તિશાળી શિવાજી જેવા બાળકો પેદા થયા છે. એક નાનો દાખલો આપું. મોરબીનું નામ ઘણાએ સાંભળ્યું હશે. મોરબીમાં રાજાને ત્યાં નોકરી કરતો એક વ્યક્તિ, એનું નામ હતું ખીમડીયો કોટવાડ. ટૂંકમાં કહી દઉં, બહુ લાંબુ નહીં લઉં, નહીં તો ઘણાને ગમે પણ નહીં પણ ગમે. પણ આ દેશની સ્ત્રીઓ કેવી છે, તમે મારી બહેનો જે મને સાંભળી રહી છે, તમે ખરેખર એક દેવી સ્વરૂપ છો. તમને તો નમન કરવા જોઈએ, તમારા પગમાં મારે માથું મૂકવું જોઈએ કે તમે એમને આ સૃષ્ટિનું દર્શન કરાવ્યું. આટલા શબ્દો જો પુરુષો સમજી જાય ને તો કોઈ સ્ત્રીનું અપમાન નહીં કરે અને કોઈ એની પર હુમલો નહીં કરે, મારે નહીં. પણ આજકાલ સ્ત્રીને અપમાન કરવું, એને મારવી, મા બાપમાંથી કરિયાવર લઈ આવો, મકાન લેવા માટે પૈસા માંગવા, હવે આ બધું સાંભળીને જે સંતાનો આવશે કેવા આવશે? એટલે જ નેચરોપેથીમાં કીધું સદાચારી જીવન જીવો. આ મોરબીના રાજા બપોરના 12 વાગે પોતાના રાજ્યમાંથી પસાર થઈ રહ્યા હતા ઘોડા પર, અને એ જ વખતે આ ખીમડિયાની પત્ની છે એ પાણીનું બેડું ભરીને નીકળી હતી. એટલા રૂપના અંબાર હતી કે કદાચ રાજાએ આવી સ્ત્રી ક્યાંય જોઈ નહીં હોય. એટલે રાજા એને પૂછે છે કે તું કોણ છું? એને જવાબ નહીં આપ્યો ભાઈએ. તું કોની પત્ની છું? તો પણ નહીં જવાબ આપ્યો. તું કોની દીકરી છું? તો પણ નહીં જવાબ આપ્યો. રાજા રણસિંહે કીધું કે તું મારા ઘોડા પર બેસી જા, હું તને મારી પટરાણી બનાવીશ. તો પણ ખીમડિયાની પત્નીએ જવાબ નહીં આપ્યો. આ દેશની સ્ત્રીઓની હિંમત તો જુઓ કે પર પુરુષ માટે એ પોઝિટિવ ક્યારે નથી હોતી. 4 ફેરા ફરી જેનો હાથ પકડ્યો પછી જે સ્ત્રી પોતાના પતિને વફાદાર રહે, એના સંતાનો ખરેખર વફાદાર હોય છે. એને ક્યારેય કોઈ આફત નથી આવતી. રાજા રણસિંહનું અભિમાન ગવાયું. એને કીધું કે હું તને આટલા વખતથી કહું છું, તું કોણ છું, ક્યાંથી આવી છું, કોની દીકરી, કોની, તું જવાબ કેમ નથી આપતી? હું એનો રાજા છું. હું ધારે તો તને ઉઠાવી પણ જાઉં, પણ હું તને પ્રેમથી કહું છું તો ઘોડા પર બેસી જાઉં, તને લઈ જાઉં. બાઈ બોલતી નથી, ચાલે જ રાખે છે. રાજા રણસિંહને ગુસ્સો આવે છે અને તેનું બાવડું પકડવા માટે ઘોડા પર બેઠા બેઠા હાથ લાંબો કરે છે, પણ બાઈ હટી જાય છે, પોતાનું બાવડું પકડવા નથી દેતી. પણ રાજા રણસિંહનો હાથ એના પલ્લુને અડી જાય છે, સાડીને. રાજા રણસિંહનો હાથ ખીમડિયા કોટવાડની પત્નીના સાડીને અડી જાય છે, પલ્લુને અડી જાય છે. બસ ત્યાં જ ઊભી રહી ગઈ, આગળ ગઈ નહીં.
બેડા ત્યાં જ નાખી દીધા. એના પત્નીને ખબર, એના પતિને કેણ મોકલાવ્યું કે તમે તાત્કાલિક આ જગ્યા પર પહોંચી જાઓ. ખીમડીયો કોટવાળ દોડતો આવે છે. શું થયું? તો કે મને પરપુરુષનો હાથ અડી ગયો છે, હવે હું તમારે લાયક નથી. બેનો વિચાર કરો, જે સાંભળો છે બેનો વિચાર કરો. આ દેશની સ્ત્રી ને એમાં આપણા ગુજરાતની સ્ત્રી, પરપુરુષનો હાથ એના સાડલાને અડી જાય છે તો પણ એ કહે છે કે હવે હું અપવિત્ર થઈ ગઈ છું. જ્યારે હાલની પરિસ્થિતિ જુઓ, હાલની પરિસ્થિતિ જો વિચારો, ત્યારે એની પત્નીએ કીધું કે હવે હું તમારે લાયક નથી. કેમ? તો કે આ નુગરો નાલાયક મને એનો હાથ અડી ગયો છે. ખીમડિયા કોટવાડે સમજાવ્યું, એને નહીં માન્યું. હવે હું તમારા લાયક ને હું ઘરે નહીં આવું પાછી. અને ત્યાં લાકડા મંગાવે છે, એની ચિત્તા લગાડે છે, ઉપર બેસી જાય છે, ચિત્તા લઈને સમાધિ લઈ લે છે. એ સમાધિ લઈ લે છે. આજની તારીખમાં પણ કદાચ તમે મોરબીમાં જાઓ, ટાવર બજારની બાજુમાં રોડ પર ખીમડિયા કોટવાડની પત્નીની સમાધિ છે. આ દાખલો આપણી બહેનો માટે એટલા માટે છે કે તમારું શિયળ કેટલું કિંમતી છે, પણ તમારામાં પાવર હોય તો. અત્યારે વધારે નથી કહું, કદાચ કોઈને ખોટું લાગશે, બહેનો પોતાનો માર્ગ ભૂલી ગઈ છે. દીકરીઓ લગ્ન કરી પછી પોતાનો માર્ગ ભૂલી જાય છે. પરદેશી આક્રમણ, યુરોપીય દેશોનું આક્રમણ કરવામાં આછા ઓછા કપડા, ટૂંકા કપડા, નવા નવા બોયફ્રેન્ડ, પછી લગ્ન, અને થોડા દિવસમાં પાછા આવવું, પછી કોર્ટ કેસ કચેરી, અને પછી 20-25 લાખની માંગણી કરવી. તો કેવા બાળકો પછી એ પેદા કરશે? કયું સુરાતન આવશે એમાં? કઈ શક્તિ, કયું ગર્વ એમાં હશે? એ બાળક કોને હરાવી શકશે? તો સારા સંતાન કરવા માટે બહેનો પોતે પણ સંસ્કારી, સ્વાભિમાની અને ગર્વથી ઉપર એવી બહેનો હોવી જોઈએ કે જે સારા સંતાનને પેદા કરી શકે. સારું સંતાન હશે તો તમારા કુળને તારશે. સારું સંતાન હશે તો તમારા જીવનમાં તમને ફાયદો કરાવશે. બાકી અધૂરિયા જે પેદા થાય છે, રોડ પર ભટકી ખાય છે, ચોરી ચપાડી કરીને જીવે છે, આવા સંતાનો એ પૃથ્વી પર ભારરૂપ છે. તો પૃથ્વી પર ઝળકતા તારલા પેદા કરવા, ટિંકલ ટિંકલ લિટલ સ્ટાર, આવા જો બાળકો પેદા કરવા હોય, શક્તિશાળી, સ્વરૂપવાન, તો બહેનોએ પોતાના જ નિયમો પોતે સમયબદ્ધ રહેવું જોઈએ. કોઈ ઇન્જેક્શન લેવાથી, કોઈ દવા લેવાથી કોઈ ફાયદા થતા નથી. ખાદ્ય ખોરાકમાં જે બહારી ખોરાક છે એને હંમેશા ત્યાગ કરવો જોઈએ. હવે 8મો મહિનો આવે પછી તો બાળક બધું સમજે છે, બધું સાંભળી શકે અને પણ યાદ પણ રાખે છે. આ સંજોગોમાં મારી પાસે એક વનસ્પતિનું એવું પાન છે જે પાવાગઢના જંગલોમાં ઘણી બહેનોએ નામ સાંભળ્યું હશે, ઝંડ હનુમાન. એ ઝંડ હનુમાન પાસે આ વૃક્ષ છે અને એનું પાન લેવા માટે સવારે 5 વાગે ત્યાં ઝાડ પાસે જઈને બેસવું પડે. કેમ? તો કે મનુષ્યની આખી જિંદગી અને શરીરનો આધાર સૂર્ય અને ચંદ્રની સ્થિતિ પર આધારિત છે. તમે તમારા કુંડામાં 10 પ્લાન્ટ વાવેલા છે, બહાર ગામ જાઓ તો 5 દિવસમાં છોડ મરી જાય છે. ઉનાળાની 40-45ની ગરમીમાં જંગલમાં લાખો વૃક્ષ હયાત કેમ રહે છે, જીવે છે કેમ? તો કે આખા દિવસની ગરમી સહન કરીને રાત્રે જ્યારે સૂર્ય ડૂબે પછી ચંદ્ર નીકળે છે, એ ચંદ્રમાં અમી વરસે છે. ચંદ્ર એટલે અમી કૂપો.
એ ચંદ્રની અમી આ પૃથ્વી પર વરસે છે. એટલે જે આખો દિવસ તપેલા ઝાડ છે એ અમી વરસવાથી તૃપ્ત થાય છે અને સવારે પાછા અતેવા બની જાય છે. તો જે આ વૃક્ષ છે પ્રેગ્નન્સીના 8મા મહિનામાં એ પાન લાવી આખું માર્બલ ખલમાં ઘસી એકદમ લીસોટી 500 ગ્રામ ગાયના દૂધમાં નાખી 2 ઇલાયચીને થોડીક સાકર અને બરાબર ઉકાળી અને પીવડાવી દેવામાં આવે તો ખૂબ શક્તિશાળી બુદ્ધિશાળી બાળક અને મગજ એનું કમ્પ્યુટર જેવું થઈ જાય છે. આ પાન જે લોકોને જેના બાળકોને મેં પીવડાવ્યા છે એના બાળકોએ આજ સુધી ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ પાસે કેસ નથી કઢાવ્યો. અને બહેનોને ખાતરી કરી તો એવા વ્યક્તિઓનો નંબર પણ આપવા પૂછી જુઓ. આ પાન પીધા પછી જે બાળક જન્મ લે છે અને જ્યારે કેજી નર્સરીમાં જ્યારે સ્કૂલમાં એડમિશન લે છે એની સાથેના બીજા બાળકોને શરદી ખાંસી ઉધરસ થશે, આને નહીં થાય. બીજા બાળકો સાપ સીડી પર કે જે ઓલી લસરપટ્ટી હોય છે એમાં જવા માટે ડરશે. આ સૌથી પહેલું ચડી જશે, લસરપટ્ટી ખાઈને ભામ દઈને નીચે આવશે. ઘરનો સામાન તમારો ફ્રીજ હશે તો પણ તમારા હોલમાંથી રસોડામાંથી બહાર લઈ આવશે આખો ધક્કો મારીને. એની તાકાત છે. આ એક જ પાનમાં આટલી તાકાત છે. તો સંતાનોને સારા રાખવા માટે, સારા પેદા કરવા માટે આયુર્વેદ નેચરોપેથીમાં ઘણી સારી સિસ્ટમ છે. પહેલાના જમાનામાં ઋષિ મુનિઓ જંગલમાં રહેતા અને યજ્ઞ કરતા. એક મહિનો યજ્ઞ કરતા, કોઈ 8 દિવસ કરતા, કોઈ 1 રાત યજ્ઞ કરતા. એની પાસે કોઈ બુક નહોતી તો સતત આટલા બધા મંત્રો બોલતા કેવી રીતે? તો કે એ લોકોની યાદ શક્તિ સતેજ હતી. એ લોકો જંગલમાંથી જે મેં બતાવી એવી જડીબુટીનો ઉપયોગ કરતા હતા. હાલમાં જન્મ લીધેલા બાળકો, એક વનસ્પતિ છે માલ કાકણી, એનું તેલ નીકળે છે, જંગલમાં વનસ્પતિ થાય છે. 1 થી 5 વર્ષનું બાળક હોય તો 1 ટીપું દૂધમાં અથવા પતાશામાં, 5 થી 12 વર્ષનું બાળક હોય ત્યારે 2 ટીપા. 15 દિવસ પ્રયોગ કરો, એ બાળક હેલ્ધી અને એકદમ સ્વરૂપવાન થઈ જશે અને એનું મગજ કોમ્પ્યુટર થઈ જશે. સ્કૂલમાંથી ક્યારેય ફરિયાદ નહીં આવે. આ વનસ્પતિના ઔષધીય ગુણોની તાકાત છે. હવે પ્રેગ્નન્સી માટે જ્યારે પ્રશ્નો ઉભા થાય છે, ઘણી બહેનો પ્રેગ્નન્સી થાય છે, મિસકેરેજ થઈ જાય છે. 2-3 વાર 3 વાર એવું થાય છે. તો કે કારણ શું? સામાન્ય કારણો છે કે માણસ જન્મે ત્યારે 3 પ્રકૃતિ રહીને પેદા થાય છે: કફ, વાયુ ને પિત્ત. હવે કફ પ્રકૃતિની વ્યક્તિ હોય એને શરદી, ખાંસી, ગળફા, ટીબી, ફેફસાના રોગ થાય. પિત્ત પ્રકૃતિની વ્યક્તિને ચામડીના રોગો થાય અને વાયુ પ્રકૃતિના વ્યક્તિને સાંધાના રોગો થાય. હવે આપણી 6 ઋતુ આવે 1 વર્ષમાં, તો કઈ ઋતુમાં તમારો જન્મ થયો છે એવી પ્રકૃતિ તમારી બને. તમારું સંતાન જન્મ લે છે એ કયા મહિનામાં જન્મ લે છે, એ વખતે કઈ ઋતુ હતી એ જ પ્રમાણે એનું બંધારણ બને અને એ પ્રકૃતિ એની સ્મશાને જાય મરે ત્યારે, બાકી બદલાય નહીં. બાકી બધું તમે કન્વર્ટ કરી શકો, રૂપિયાને ડોલરને કન્વર્ટ કરી શકો, ભેળસેળમાં તમે ખાંડને કન્વર્ટ કરો, લોટને કન્વર્ટ કરી નાખો, દૂધને કન્વર્ટ કરી નાખો. અત્યારે તો ઓલું પનીર ને એ બધા કન્વર્ટ થઈ જાય છે, ડુપ્લિકેટ બધું થાય. પણ જે પ્રકૃતિ છે એ પ્રકૃતિ ક્યારેય બદલાતી નથી. તો પ્રકૃતિથી બહેનોને શું તકલીફ પડે? તો સમજી લો કે કોઈ બેન છે. પહેલા બીજી વાત કરું કે આપણી જે 6 ઋતુ છે, અત્યારે કઈ ઋતુ છે બહેનોને ખબર હશે? હેમંત ઋતુ, પછી શિશિર, પછી વસંત, પછી ગ્રીષ્મ, પછી વર્ષા અને શરદ. 2 મહિનાની એક ઋતુ હોય છે. હવે તમારા બાળકની જન્મ તારીખ તમે જુઓ કે એનો જન્મ કયા મહિનામાં થયો છે, તો એની પ્રકૃતિ તમને ખબર પડશે. હવે જેનો જન્મ અત્યારે
હેમંત ઋતુમાં થાય છે. એને કોઈ પ્રકૃતિ નડતી નથી. એની પાચન શક્તિ તેજ હોય છે, પોતે બુદ્ધિશાળી, શક્તિશાળી, બધી રીતે ભરપૂર હોય છે, એને કઈ નડતું નથી. એવી રીતે શિશિર ઋતુ, શિશિર ઋતુમાં પણ લોકો હેલ્ધી રહે છે, એને કઈ નડતું નથી. પણ પછી શિશિર, હેમંત અને શિશિરમાં તમે ધાબળા ઉડીને બેઠા છો, સ્વેટરો પહેરી પહેરીને ફર્યા છો, તો તમારા શરીરમાં કફ જામેલો છે. એક જમાનો હતો બહેનો ચૂલા પર બેસીને રોટલા શાક બનાવતી, એટલે લાકડા સળગે એટલે બેનની બોડી ગરમ થાય એટલે કફ ઓગળી જતો. હવે જ્યારે બંગલાઓમાં રહેતા થયા છે, મોટા મોટા ડુપ્લેક્સમાં રહે છે અને ગેસથી જ્યારે રસોઈ કરે છે, ત્યારે બહેનોની બોડી ગરમ થવા માટેનો કોઈ શક્યતા રહેતી નથી. બોડી ગરમ ન થાય એટલે કફ જામેલો રહે. એટલે તમારો ફેબ્રુઆરી માર્ચમાં જન્મ થાય તો તમારી કફ પ્રકૃતિ આવે. પછી ફાગણ મહિનો હોળી, હોળી આવે એ તમારી કફ પ્રકૃતિ. પહેલાના જમાનામાં આપણા મા બાપ હોળી આવે એટલે ધાણી ચણા બાળકોને ખાસ લાવીને આપતા, અને ત્યારે ગરીબી હતી એટલે બાળકો હસે હસે ખાતા હતા. હવે બધા પૈસા વાળા છે, મંચુરિયન નૂડલ ખાવા વાળા છે, એટલે કોઈ ધાણી ચણા ખાતા જ નથી. હોળી આવે એટલે ખજૂર ખાસ ખાવાની, કોપરા ખાસ ખાવાના. ખજૂર ખાઈને પાણી પીએ એટલે કફ ઓગળી જાય. હોળીનું પર્વ છે, એ હોળીનું પર્વ પણ આયુર્વેદિક પદ્ધતિથી એને અનુસરવામાં આવ્યું છે. તમારી બોડીમાં હેમંત શિશિરમાં જે કફ જામ્યો છે એને તોડવા માટે હોળીનું પર્વ નક્કી કરીને સળગાવવામાં આવે છે. ઘરમાંથી બધા લોકો હોળી પૂજા કરવા માટે, હોળી તાપવા માટે ગયા હોય. ઘરમાં એક બે જણ બાકી એટલે બાપા બૂમ પાડે કે બેટા વહુ બેટા તમે જાઓ હોળી તાપી આવો. હોળી તાપવાથી કફ ઓગળી જાય. હવે હોળીના 15 આટા આપણે મારીએ છીએ સ્પીડમાં, બધા ફરતા જ હોય છે દોટ મૂકીને, પણ આગળ પાણી નાખતા જાય છે. એનો શું મતલબ? કઈ માતાને ચડાવે છે? પાણી કોને ચડાવે છે? બહુ સમજવા જેવી વાત છે. તો કે આટલું મોટું લાકડાનું જે ઊંચું બધું ઊભું કરે સ્ટ્રક્ચર એ સળગે છે. તમે નજીકથી આંટા મારો છો, ફેરા ફરો છો, તો કે તમારા દોડવાના ટ્રેકમાં ક્યાંક કોલસો અંગારો પડ્યો હોય તો તમે દજાવો નહીં. એટલા માટે, અને એ ટ્રેક ઠંડો રહે જેથી બીજા પણ એની પર દોડી શકે, એટલા માટે પાણી નાખીને દોડવાનો રિવાજ છે. અને પ્રસાદમાં પછી ધાણીને ખજૂર આપવામાં આવે છે. બસ આ રીતે કફ તોડવામાં આવે છે. તો બહેનોની વાત કરીએ પ્રેગ્નન્સી સમયમાં આ કેવી રીતે કામ કરે છે, તો કે જે બહેનોની પિત્ત પ્રકૃતિ હોય, આ પિત્ત પ્રકૃતિ એટલે કે એનું શરીર ગરમ રહે, એવી બહેનો તમે જોજો રૂપાળી બહુ દેખાશે, આંખો પણ એની રેડિશ એમ લાલ જેવી દેખાશે, અને જોતા તમને ભય પેદા થાય કે હાળી આંખો કાઢે છે, મારી નાખે એવી લાગે છે, કે ભય લાગે. તો આવી સ્ત્રીઓ જે પિત્ત પ્રકૃતિની છે એને પ્રેગ્નન્સીમાં ઘણી બાધાઓ ઊભી થાય છે. એના જે સ્પમ્સ, જે ઈંડુ ફલીકરણ થવું જોઈએ, પરંતુ આ પિત્તની ગરમીના લીધે વારંવાર એ મિસકેરેજ થઈ જાય છે અને પ્રેગ્નન્સીમાં બાધા ઉત્પન્ન થાય છે. તો એવી જ રીતે વાયુ પ્રકૃતિમાં પણ એ હાલત છે કે આખા શરીરનું જે બંધારણ છે, હું અત્યારે બોલી રહ્યો છું, મારી આંખ ફરકે છે, હું ડોકી હલાવું છું, મારું મોઢું ખુલે છે, બંધ થાય છે, આ બધી વાયુની સિસ્ટમ છે. આંખ બંધ કરવી, ખોલવી, શ્વાસ લેવો, આ બધી વાયુની પ્રકૃતિ છે. હવે વાયુ જો વિકાર પામે, એક પ્લેન બરોડાથી અમદાવાદ જવા નીકળે અને જો વાવાઝોડું રસ્તામાં આવી ગયું તો દરિયામાં તોડી નાખે, એવા દાખલા છે. તો તમારા શરીરમાં વાયુ શાંત રહે, શમ વાયુ રહે, શમ વાયુ રહે તો તમે પ્રેગ્નન્સીનો પીરિયડ જલ્દી કેચ કરી શકો. પણ વાયુનો વિકાર થાય તો પ્રેગ્નન્સી કેચ પીરિયડ તમારો લંબાઈ જાય. આ અનુભવેલા દાખલા છે. કફ પ્રકૃતિમાં એના પણ પ્રોબ્લેમ છે, પણ ખાસ પિત્ત અને વાયુ
તો કે પછી વાયુ પ્રકૃતિ જો તમને નડતી હોય ને પ્રેગ્નન્સીમાં બાધા કરે શું કરતો કે વાયુ પ્રકૃતિ એટલે કે વાયડા ખોરાક નહીં ખાવા, ખટાશવાળા પદાર્થો નહીં ખાવા. પિત્ત પ્રકૃતિમાં તમારું પિત્ત ઉગ્ર થાય છે, ગરમ થાય છે, તો કે તીખા, તમતમતા, તળેલા, ફાસ્ટફૂડ, લસણ, પછી ઓલી આદુ, હિંગથી વઘારેલા શાકભાજી, આવું પિત્ત પ્રકૃતિ વાળી બહેનોએ ક્યારે નહીં ખાવું જોઈએ, એની પ્રકૃતિ સમજીને. એક તો તમારું શરીર ગરમ છે, પિત્ત પ્રકૃતિ, પાછા તમે હિંગથી વઘારેલા અને લસણથી, આદુથી તીખા, તમતમતા, તેલમાં ડૂબેલા. અમારા સૌરાષ્ટ્રમાં એવું જ છે. મારો દીકરો જાય એટલે મામીને કે મામી ગોળ બટાકાનું શાક કરો ને, એટલે ગોળ બટાકા કાપ્યા હોય અને તેલ આખું ડૂબેલું હોય અંદર, લાલ ગોમ. હવે આવું જો બહેનો ખાય તો શું હાલત થાય? જવાન છોકરા તો પચાવી જાય. તો બહેનોએ પોતાની પ્રેગ્નન્સીને કન્સીવ કરવા માટે પોતાની પ્રકૃતિ સમજીને, જો પિત્ત પ્રકૃતિના હોય તો તેઓએ તીખા, તળેલા, ફાસ્ટફૂડ, હિંગ, મસાલા, તજ, લવિંગ, જે ગરમ પદાર્થો છે, ઉષ્ણ પદાર્થો, એનો ક્યારે ઉપયોગ ન કરવો. તો તમને પ્રેગ્નન્સી કન્સીવ કરવામાં સરળતા રહે. વાયુ પ્રકૃતિની બહેનો હોય એને ખટાશવાળી વસ્તુઓ, છાશ, દહીં, લીંબુ, શરબત, ટામેટા, આવી જે ખાટી વસ્તુ છે એનો હંમેશા ત્યાગ કરવો. વાયુ પ્રકૃતિનો વિકાર આ ખાટી વસ્તુ કરાવે છે, એટલે કન્સીવ કરવામાં પ્રોબ્લેમ થાય છે. તો બહેનો, આજનો આપણો સમય હતો, તમે કદાચ સાંભળતા હશો, ઘણાને ગમ્યું હશે. તો તમારી પ્રકૃતિ તમને ખબર ન હોય ત્યાં સુધી તમને કન્સીવ કરવામાં ઘણા પ્રશ્નો ઉભા થાય. અને સમજી લો કે તમારા બધા વાયુ સમ છે, કફ, વાયુ ને પિત્ત ત્રણેય તમારા સમ છે, શાંત છે, તો તમને કન્સીવ કરવામાં પ્રોબ્લેમ થતો નથી. તો ઈઝી કન્સીવ થાય છે. અને ઘણી વખત લગ્ન પછી બીજા જ વર્ષે સંતાન પ્રાપ્તિ થાય છે, કોઈને 2 વર્ષ થાય છે. ઘણા લોકો 3-3, 4-4 વખત ટ્રાય કરે છે, મિસકેરેજ થઈ જાય છે. આ બધા પિત્ત પ્રકૃતિ, વાયુ પ્રકૃતિના પ્રકોપના ભોગ છે. માટે બહેનોએ પ્રેગ્નન્સી પહેલા પણ આટલું ધ્યાન રાખવું જોઈએ. અને પ્રેગ્નન્સી પછી સારું બાળક જન્મ થાય એટલા માટે પોતાની બધી પ્રવૃત્તિઓને સુશાસનની રીતે કરવી જોઈએ, સારી પદ્ધતિથી કરવી જોઈએ, ઘરમાં સારો વ્યવહાર કરવો જોઈએ, સારા પુસ્તકો વાંચવા જોઈએ. સૌરાષ્ટ્રની રસધારની તમે વાર્તાઓ સાંભળો, એક એક સ્ત્રી કેવી હોય છે, કેવા કેવા એના દાખલા છે. મોટા મોટા દાખલા તમે સાંભળ્યા, પણ જે નાના નાના દાખલા છે ગામડાઓમાં થયેલા, એ તમે વાંચો તમને લાગે ઓ આવી પણ સ્ત્રીઓ હતી. હા હતી, હાલની થોડા 100 વર્ષ પહેલાની વાત છે. તમે પણ એમાંના એક જ છો બહેનો. જે 100 વર્ષ પહેલા જે બહેનો થઈ ગઈ એના તમે અંશ છો. તમે રસ્તો ભટકી જાઓ ત્યારે જ પ્રોબ્લેમ થાય છે. આપણે જે ટ્રેક પર જતા હોય પાટણના બદલે તમે સીધા જતા અંબાજી, અને અંબાજી જઈને પૂછો કે આ તો અંબાજી હવે પાટણ જવાનું ભૂલી ગયા, બસ તકલીફ આ છે. પછી શું થાય કે ગાડીનું ડીઝલ ખલાસ થઈ ગયું, નજીકમાં હોટલ નહીં મળી ખાવા પીવાની, દુઃખી થવાના. એટલે તમારો જે ટ્રેક છે એ ટ્રેકને શુદ્ધ રાખો. ખાસ વાત, પ્રેગ્નન્સી કન્સીવ થઈ ગઈ પછી બહેનોએ ખાસ ક્યારે પણ કબજિયાત ન થાય એનું ધ્યાન રાખો. સાથે સાથે કદાચ કોઈક એવી તમે દવા લઈ લીધી કે કંઈક એવું ખવાઈ ગયું, તો દરેક બહેનોએ પોતાને ડાયરિયા ન થઈ જાય પ્રેગ્નન્સીમાં, એ પણ ધ્યાન રાખવાનું છે. 2 વસ્તુ ધ્યાન રાખવાની છે, કબજિયાત ન થાય એનું ધ્યાન રાખવાનું છે. કબજિયાત થવાથી બાળકના વિકાસમાં ઘણા અવરોધો થશે, બાળકની શક્તિ, બુદ્ધિને અસર થશે. અને જો તમને ડાયોરિયા થઈ જશે, તમારા પોષક દ્રવ્યો જો બહાર ફેંકાઈ જશે, તો પણ બાળકને એની અસર થશે, બાળક માંદલું અને નબળું પેદા થશે. તો શુદ્ધ આહાર, સાત્વિક આહાર, સારું વર્તન,
સારો વ્યવહાર, બેન બેન પ્રત્યે, ભાઈ ભાઈ પ્રત્યે, પોતાના પતિ પ્રત્યે, સાસુ સસરા પ્રત્યે કોઈની પણ બદદુઆ નહીં લો અને બધાના આશીર્વાદ લેશો કે ને મારી વહુ તો વહુ છે, બહુ સારી છે. મા બાપ એમ કે છે કે મારી દીકરી તો સાસરે છે પણ કોઈ દી એની ફરિયાદ ન આવી, બધાને સાચવી લીધા. બસ આની શક્તિ તમને આશીર્વાદ રૂપે મળશે. અને જ્યારે તમને કોઈક આશીર્વાદ મળે છે ને ત્યારે એની ઓરા તમારા ચહેરા પર ઝળકતી હોય છે. દરેક વ્યક્તિના ચહેરા પર એની ઓરા, આભા, એના પરથી જ ખબર પડે છે કે આ વ્યક્તિ કેટલી રીચ છે, એટલે કે સ્વભાવની કેટલી રીચ છે. જેમ અમારી સાથે બેને કાલે વાત કરી, સંગીતાબેને, અમે પહેલી વાર જ મળ્યા, પહેલી વાર વાતો વળગી ગયા, લગભગ 20-25 મિનિટ વાતો કરી. એ એની ઓરા અને આભા છે બેનની, કે તમે એની સાથે કનેક્ટેડ થઈ જાઓ છો. એટલે તમારી જ્યારે ઓરા અને આભા જો તમારી સારી હશે તો તમારું સંતાન પણ તેજસ્વી, રાણા પ્રતાપ જેવું અને શિવાજી જેવું જ આવશે. પણ જો તમારી હેબિટ ખરાબ હશે તો તમારે જ ભોગવવાનું છે, એટલું ધ્યાન રાખજો. હવે બહેનોને કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકે. હલો, બહેનો કોઈ પ્રશ્ન હોય તો બોલી શકે છે. કોઈ બેનને કોઈ પ્રશ્ન હોય તો તમે ચેટ બોક્સમાં લખી શકો બેનો. ને બધાના લખવાને માઇક બોલવા કયો ને, હું જવાબ આપી દઉં અત્યારે બહેનોને. બધાના માઇક અનમ્યુટ છે. અચ્છા, બેન મારો અવાજ બરાબર સંભળાયો છે? બધા ચેટ બોક્સમાં જ લખશે. આ એક બેન પૂછે છે એ તરત જરૂર, પણ લગભગ એને એવું પૂછ્યું છે કે સર પ્રેગ્નન્સીમાં છાશ ખવાય? છાશ ખવાય, પણ તમારી પિત્ત પ્રકૃતિ અથવા તો વાયુ પ્રકૃતિ ના હોવી જોઈએ. જો તમે વાયુ પ્રકૃતિ ના હશો અને છાશ ખાશો તો તમને શરીરમાં દુખાવો પડશે, પિંડીમાં કળતર થશે, કમરમાં દુખાવા થશે. ઘણી વખત આપણે વસંત ઋતુ પછી ગ્રીષ્મ ઋતુ ઉનાળામાં કેરી ખાતા હોય છે, ત્યારે કેરી ખાતી વખતે રસમાં ચપટી સૂંઠ પાવડર નાખવામાં આવે છે. એનું કારણ શું કે સૂંઠ નાખવાથી જે કેરી ખાય છે એની જે ખટાશ છે એ તત્વો તમને નુકસાન ન કરે, તમને કળતર ના થાય, એટલા માટે આપણે સૂંઠ નાખીએ છીએ. એટલે તમે છાશની જે વાત બેન કરો છો, તમે ધાણા જીરું પાવડર નાખીને જમતી વખતે થોડી છાશ ખાઈ શકો, તમને કોઈ વાંધો ના આવે. તમારા મેસેજ આવે પણ હું વાંચું પેલા નીકળી જાય છે. મારો કોન્ટેક્ટ નંબર છે, એક બેન કે છે કોન્ટેક્ટ નંબર આપો. બેન હું તમારો એવો ભાઈ છું, મને 24 કલાક ગમે ત્યારે પૂછી શકો છો. મારા ઘરમાં લગભગ 20 ડોક્ટર છે. મારા દીકરી પણ ડોક્ટર છે, જમાઈ એમડી પ્રોફેસર છે. ભાઈની 2 દીકરીઓ એમડી છે, ભાઈનો એક છોકરો એ પણ ડોક્ટર છે. મારી સાસુ જામનગર ઇરવિન હોસ્પિટલમાં હતા. મારા સસરા એ પણ ડોક્ટર હતા, કાકા સસરા પણ ત્યાં આરએમઓ હતા. મારી સાડી ગાયનિક ડોક્ટર છે. બધું ડોક્ટર કુટુંબ છે. એટલે અમે ચોપડી નથી વાંચતા, પણ એકબીજા સાથે ડિસ્કશન કરીએ, અનુભવથી જ અમે આ બધું બોલી શકીએ છીએ. અમારે કોઈ બુકની જરૂર નથી પડતી. તો મારો મોબાઈલ નંબર છે, લખી લેજો બેન. પહેલા ગુજરાતીમાં બોલું પછી ઇંગ્લિશમાં. 94 265 37 825. 94 265 37 825. 94 265
37825 94265 378. ઓકે, રાઈટ. પ્રિયંકાબેન બરાબર છે. હવે એક બોલો, બેનનો કોઈને કઈ? હા એક બેનનો ચેટ બોક્સમાં આવે છે મેસેજ કે 7મા મહિનામાં મેથી સાથે ગુંદ નાખી શકાય? 7મા મહિનામાં મેથી સાથે એમાં ગુંદ નાખી શકાય? બેન, ગુંદ નખાય, પણ હું તો એવું કહું છું કે એ પ્રેગ્નન્સીના પીરિયડમાં મેથી કે એવું ખવડાવવાની કઈ જરૂર નથી. લીલા શાકભાજી ખવડાવો એ જ પૂરતું છે. શાંત, સંસ્કારી અને સુશીલ બાળક જોઈતું હોય તો મેથી બેથીની વાત ડિલિવરી પછી રાખો. સિમ્પલ સાદો ખોરાક રાખો, બિલકુલ સાદો પ્રેગ્નન્સીમાં. પછી એક બેનનો છે કે શેરડી ખાઈ શકાય 8મા મહિનામાં? શેરડી 12 માસ ખવાય, કોઈ પ્રોબ્લેમ નહીં. શેરડી એ સમ વસ્તુ છે, એ કોઈ પ્રકોપ નથી કરતી અને એનાથી તમને વિટામિન મળે છે, કેલ્શિયમ મળે છે, ખવાય. પછી ફીડિંગ વધારવા માટે શું આપી શકાય? હા બેન, એ બહુ સરસ પ્રશ્ન કર્યો તમે. કારણ કે અત્યારે આ પ્રશ્ન બહુ બધે આમ ઉપાડો લીધો છે. કારણ કે બહેનો આજકાલ શું છે કે એમનું હેલ્ધી ફૂડ નથી બહેનોનું. કારણ કે મારે હેલ્ધી ફૂડ વિશે અત્યારે અંબાજીમાં જે કોન્ફરન્સ છે ને એમાં મારે વિડીયો બનાવીને મૂકવાનો છે હેલ્ધી ફૂડ વિશે. એટલે એ આપને કહી દઉં કે બહેનો હેલ્ધી ફૂડ નહીં ખાતી હોવાથી ફીડિંગમાં બાળકોને ઘણા પ્રશ્નો ઉભા થાય છે. તો કે એના માટે શતાવરી, અશ્વગંધા અને સફેદ જીરું આ બધું મિક્સ કરીને દૂધ નાખીને જો એને પીવડાવવામાં આવે તો હું તો કહું છું કે એની છાતી બેનની ફાટ થઈ જાય, એટલું દૂધ આવી જાય, પ્રશ્ન હલ થઈ જાય. અને આવું કોઈને પ્રોબ્લેમ હોય તો મને કહેજો, હું અહીંથી બનાવીને મોકલાવી દઈશ. બેન, 3જો મહિનો ચાલે છે, કોઈ બેન વાત કરે છે તેલ ખવાય એવું, તેલ ખવાય એવું પૂછે. તલ, હવે તલ ખવાય, કચરિયું ખવાય, કાંઈ વાંધો નહીં. ફક્ત તમારે એક જ કામ કરવાનું છે, ઉષ્ણ પદાર્થ નહીં ખાવાના. તજ, લવિંગ, મરી મસાલાથી વઘારેલા હોય, પછી ગરમ પદાર્થો, એકદમ ગરમ ખીચડી, ગરમ ચા પીવી, ગરમ દૂધ પીવું, આ બધાથી તમારે દૂર રહેવું. જેમ બને એમ શાંત અને ઠંડા પદાર્થોનો ઉપયોગ કરવો. જ્યાં સુધી તમારો 6મો 7મો મહિનો ના થાય ત્યાં સુધી હમણાં કોઈ પણ ગરમ વસ્તુનો ઉપયોગ કરવો નહીં. હા બેને, બહુ લાંબુ લખ્યું છે પણ પંચાયતની તરફ જતું રહે છે. એક બેનનું એવું છે કે મારી વાઈફ પ્રકૃતિ છે, શું લેવું? વાયુ પ્રકૃતિ છે બેનની, હા, પણ બેને કેવી રીતે નક્કી કર્યું વાયુ પ્રકૃતિ છે? બેનનો જન્મ બોલો તો જન્મ ક્યારે થયો છે? બેન, તમારી જન્મ તારીખ બોલો. મને જન્મ તારીખ કયો એટલે તમારી પ્રકૃતિ કહી દઉં. 13/5/1974. બહુ મોટા લાગે છે. 13/5 હા, એટલે તમારો ચૈત્ર મહિનામાં જન્મ થયો છે. પૂછી જુઓ બેનને. હવે આ ઋતુ એટલે આપણે જે વાત કરીએ છીએ કફ ઓગળવાની સિઝન છે. જે હેમંત શિશિરમાં કફ જામે છે, ઓગળવાની સિઝન છે. એ સિઝનમાં તમારો જન્મ છે એટલે તમારી કફ પ્રકૃતિ આવે. એટલે કફ પ્રકૃતિ વાળાએ ઠંડી દરેક વસ્તુને એવોઇડ કરવી. ઠંડુ પાણી, ઠંડી આઈસ્ક્રીમ, ઠંડો ખોરાક. પછી તમને જો કદાચ વધારે તમે ઉપયોગ કરશો તો તમને શ્વાસ દમ પણ થવાની શક્યતા રહે લાંબા ગાળે. શિયાળાની ઋતુ આવે તો તમારે જેટલું પાણી પીતા એટલું 2 લોટા જેટલું પાણી, એમાં 1 ચમચી સૂટ નાખીને ઉકાળી લેવાનું બરાબર, અને ગાળીને એ પાણી તમારે ભરી રાખવાનું. આખો દિવસ તમારે સૂટ વાળું જ પાણી પીવાનું. તો તમને શરદી, ખાંસી, ઉધરસ હશે, બધું નાબૂદ થઈ જશે. પણ ઠંડા પીણાનો, આઈસ્ક્રીમનો ક્યારેય તમારે ઉપયોગ કે એસીનો ઉપયોગ નહીં કરવો.
નહીં તો તમને કફ જામશે, કફમાંથી કદાચ તમને શ્વાસ દમ પણ થાય. બોલો, છે કોઈ બેન? પછી એક બેનની છે 6/9/89 જન્મ તારીખ. 6/9/9 એટલે સપ્ટેમ્બર ને? હા, એની કઈ પ્રકૃતિ આવે? હું કહું બેન, રોશનીબેન. 6/9 ને? હા, 6/9/89. હા, એટલે સપ્ટેમ્બર મહિનો બરાબર. એટલે ભાદરવા મહિનામાં બેનનો જન્મ થયો, પૂછી જુઓ. હા, અને આ ઋતુ એ પિત્ત પ્રકોપની ઋતુ છે, ભાદરવો ને આસો. જેમ કે ચોમાસું જાય પછી ભાદરવો આવે અને નવરાત્રી આવે, અને પહેલા ભાદરવો આવે ને પછી નવરાત્રી આવે. એટલે ભાદરવામાં જે ગરમી પડે ને, જબરજસ્ત ગરમી પડે. એ ગરમી છે તમારા પિત્તને ઓગળવા માટે જ ગરમી પડે છે. એ ગરમીમાં તમે જેટલા વધારે ફરો એટલું તમારો પિત્ત ઓગળી જાય. એટલે પિત્ત પ્રકૃતિની વ્યક્તિ છો બેન તમે, એટલે તમારા તીખા તળેલા નહીં ખાવાના, અને બને તો ખટાશથી પણ દૂર રહેવું, અને વધારે લસણનો ઉપયોગ, આદુનો ઉપયોગ ક્યારેય નહીં કરવો. પિત્ત પ્રકૃતિવાળી વ્યક્તિ થોડી ગુસ્સાવાળી હોય છે, પણ સમજદાર હોય છે. પહેલા તો એમ કે મારી નાખું, તોડી નાખું, પણ ખભે હાથ મૂકીને સમજાવો તો માની જાય પાછા, તમને નુકસાન નહીં કરે. અને વાયુ પ્રકૃતિની વ્યક્તિ સૌમ્ય અને શાંત હોય છે, કોઈનું બુરું ઈચ્છે નહીં, હંમેશા શાંત, અને કોઈની પણ સાથે વાતચીતમાં પણ શિષ્ટતા રાખશે, મર્યાદા રાખીને વાત કરશે. એક કપ પ્રકૃતિ હોય છે, અઘરી છે, એનો ભરોસો નહીં કરવો. બેન અવાજ કપાઈ ગયો. નહીં, અવાજ નહીં આવે બેન, કપાઈ જાય છે. કાકા ક્લિયર નહીં આવતો, નેટનો પ્રોબ્લેમ છે હવે તારે. આવ્યું, હવે બરાબર છે. હા, હવે આવે છે ને? ના, હવે તમે સામે આવીને બોલો ત્યારે અવાજ કપાઈ જાય છે. તડ. તમે તો સંગીતાબેન છો ને? તમે સંગીતાબેન છો ને? ના, હું સંગીતાબેન નથી. અચ્છા, મેં કીધું સંગીતાબેન વાયુ પ્રકૃતિના છે, મેં તો એમના તરતડિયા કેમ બોલે છે? આવે છે મારો અવાજ સર? હાજી, બોલો, શું સવાલ હતો? હા, મારું એક ક્વેશ્ચન છે કે મારું બોર્ન છે ને જૂન મંથમાં છે, તો મારી પ્રકૃતિ મારા કઈ કહેવાય પ્રકૃતિ? વાયુ પ્રકૃતિ આવે બેન. તમે પ્રકૃતિ હા, તમારો વૈશાખ મહિનામાં જન્મ થયો છે, કેરીની સિઝનમાં જ. જૂન મંથ. આ જૂન એ કેરીની સિઝન જ આવે બેન. જેઠ મહિનામાં. હા, જેઠ મહિનો અને વૈશાખ ને જેઠ બંને અચ્છા. વાયુ પ્રકૃતિ. એટલા માટે જ કેરી ખાય એના પગ દુખે છે ને, વાયુના પ્રકોપના લીધે. અને એટલે જ આપણે રસમાં વાડકીમાં છે સૂટ નાખીને ખાઈએ છીએ. આપણા મા બાપ, આપણા વડવાઓ જે ડોસીમાઓ શીખવાડી ગયા ને, બહુ એકદમ પરફેક્ટ છે. તમે સૂટ નાખ્યા વગરનો રસ ખાતો તો તમારા પગ ચૂસાઈ જાય, રાતે પગ ચૂસાય બિલકુલ. અને સૂટ નાખીને ખાવ તો પગ નહીં ચૂસાય. અચ્છા, એટલે મારું વાયુ પ્રકૃતિ છે ને? વાયુ પ્રકૃતિ એટલે તમે શાંત મગજના છો, શિષ્ટ છો, કોઈનું બુરું નહીં ઈચ્છો, કોઈની નિંદા ટીકા નહીં કરો, અને કોઈ પણ વ્યક્તિને તમે મિત્ર બનાવી લો. તમે બસમાં બેઠા હોય તો વાતો વળગી જાવ ને કોઈની જોડે દોસ્તી કરી લો, કેમ ભાઈ, ક્યાં જાઓ છો, શું છે? આ તમારો સ્વભાવ છે વાયુ પ્રકૃતિનો. અચ્છા, ઓકે. તો હાજી, એ તમારા ચહેરા પરથી લાગે છે મને. હા, અમે લોકોને ચહેરો જોઈને પણ કહી દઈએ છીએ. હાજી. પછી જે લોકોનો અવાજ હોય ને, અમે અવાજ પરથી પણ કહીએ છીએ કે તમે શેનાથી પીડાવ છો. અને પછી તમારા રાઇટિંગ આપો તો રાઇટિંગ પરથી પણ અમે ઓળખી જાય છે કે તમે આર્ટિસ્ટ છો, કલાકાર છો, કે તમે ફ્રોડ વ્યક્તિ છો, શું છો, એ બધું અમે રાઇટિંગ પરથી પણ કહી દઈએ છીએ. ઓકે. મારે શું ખાવાનું? પ્રકૃતિ હોય તો એને શું ખાવાનું? બેન અવાજ કપાઈ ગયો તમારો. એમ કહું છું કે મારી
પ્રકૃતિ છે તો ખાવાનું નહીં, અવાજ નહીં આવ્યો બેન. શું ખાવાનું? વાયુ પ્રકૃતિ છે તો એને શું ખાવાનું એમ? વાયુ પ્રકૃતિ છે એટલે શું ખાવું એમ ને? વાયુ હા. પ્રકૃતિમાં તમારે વાયડા ખોરાક નહીં ખાવાના. વાલ છે, ચણા છે, તુવેરની દાળ છે, આવી જે વાયુ કરે છે, વાયુ વિકાર કરે છે, એવી કોઈ પણ વસ્તુનો તમારે ઉપયોગ કરવો નહીં. અને ખાસ તમારે ખટાશથી દૂર રહેવું. વાયુ પ્રકૃતિ વાળાએ તમે છાશ પીને હુઈ જાઓ તો તમારે સવારે રડારડ કરશો કે મને બહુ દુખે છે પગ. એટલે વાયુ પ્રકૃતિ વાળાએ ખટાશથી હંમેશા દૂર રહેવાનું છે. ઓકે. બાકી તમે ગળ્યું ગમે એટલું ખાઓ તમને મજા આવશે. ઓકે, ખાટી વસ્તુ નહીં ખાવાની ટૂંકમાં. ખાટી વસ્તુ નહીં ખાવાની. બાકી શીરો બનાવીને ખાઓ. કે એમની જન્મ તારીખ 15/12 છે. માઇક બંધ કર દો બેટા. એક બેનનું છે 15/12/1997. તો એની કઈ પ્રકૃતિ છે 15/12? 15/12 કયું ડિસેમ્બર છે? બેન છે, હા ડિસેમ્બર. કૃષ્ણાબેન નું બસ તો ક્વેશ્ચન છે. કારતક માગસરમાં જન્મ થયો છે એમનો, હેમંત ઋતુમાં. એટલે સારી ઋતુમાં જન્મ થયો છે. એની પાચન શક્તિ ખૂબ તેજ રહે. એ પથરા ખાય તો એને પચી જાય, કાંઈ તકલીફ ન પડે. બીજું, આરોગ્ય આપનારી ઋતુમાં જન્મ થયો છે એને. એટલે લગભગ એને કોઈ રોગ બહુ ઓછા થાય, ક્યારેય બીમાર બહુ ઓછું પડશે. હંમેશા કામ વર્ક કરતા રહેશે, ક્યારે લોડ ઉઠ્યા પછી થાકી ગયા એવું નહીં બને એને. કારણ કે એનો સારી ઋતુમાં, હેમંત ઋતુમાં જન્મ થયો છે. પછી એક બેનની છે 6/11. એમની કઈ પ્રકૃતિ છે? 11 એટલે નવેમ્બર ને? હમ એ પણ હેમંત ઋતુમાં જ આવશે બેન. જાગૃતિ બેન, હા બંને, હા એનું પણ એ જ આવશે હેમંત ઋતુમાં. બરોબર. તો 3/11 વાળા હેમંત ઋતુમાં જ આવશે તૃપ્તિબેન. હેમંત ઋતુ આવશે બેન 16 નવેમ્બર થી 15 જાન્યુઆરી સુધી હેમંત ઋતુ. ઓકે ઓકે, બરોબર. કારતક ને માગસર. એટલે એ ઋતુમાં જેનો જન્મ થયો છે એની પાચન શક્તિ બહુ સારી હોય છે, આરોગ્ય આપનારી ઋતુ છે. એટલે એને કોઈ પરેજી પાડવાની જરૂર નથી. એની પાચન શક્તિ ખૂબ તેજ હોય છે. એટલે હેલ્ધી અને સારા રહે લોકો. 8મો મહિનો બહુ ખરાબ છે બેન આરતીબેન. આરતીબેન 8મો મહિનો છે ને તમારો ભાદરવો આસોમાં જન્મ થયો છે. અરે શ્રાવણ ભાદરવામાં, અરે અષાઢ શ્રાવણમાં જન્મ થયો તમારો. અષાઢ શ્રાવણ એટલે ઓગસ્ટ અને સપ્ટેમ્બર. હવે સૌથી ખરાબ જો ઋતુ હોય ને, સૌથી ખરાબ તો વર્ષા ઋતુ. વર્ષા ઋતુમાં ત્રણેય કોપે છે. કફ, વાયુ ને પિત્ત ત્રણેય કોપે. તો ઘણાને સવાલ થાય કે ત્રણેય કેમ? બધાને એક એક કોપે છે, કોઈને કફ, કોઈને વાયુ, કોઈને પિત્ત, તો આને ત્રણ કેમ? તો કે વર્ષા ઋતુમાં વાદળ ઘનઘોર હોય, એક ઘરેથી બીજા ઘરે તમે જઈ શકો નહીં, સોસાયટીમાં ઘૂંટણ ઘૂંટણ પાણી હોય, અને ઘરમાં જ રહેવાનું, વરસાદ પડતો હોય, અને પાછા ગુજરાતી ભાઈઓ ભજીયાના થેપલા તળી તળીને ખાવાનું. એટલે કબજિયાત થાય એટલે એને વાયુ વિકાર થાય. વાયુ વિકાર થાય એટલે એના 22 ફૂટ લાંબા આંતરડામાં મળ ભરેલો હોય, મળ સડે, એમાંથી દૂષિત વાયુ પેદા થાય. એ દૂષિત વાયુ એના પિત્તને બગાડે એટલે ચામડીના રોગો થાય. અને એ દૂષિત વાયુના લોહીમાં જાય તો સાંધા ઉપર પ્રેશર આપે, ચામડી ખરાબ કરે. એટલે આ એક વર્ષા ઋતુ એવી છે, ઓગસ્ટનો જન્મ, જે ના નડે સારું. કદાચ એના કોઈ નિયમો પ્રકૃતિ સારી હોય તો એક જ નડે, કાં તો ત્રણેય નડે. એને પિત્ત નડે તો ચામડીના રોગો થાય, ચડ, ખંજવાળ, ગુમડા, ઢીમચા. અને વાયુ નડે તો સાંધાના રોગો, L4 L5 મણકો ઘસાઈ ગયો, ગાદી ફાટી ગઈ, આવી બધી માથાકૂટ ચાલે. અને કફ હોય તો એને શરદી, ખાંસી, ઉધરસ રહે. અને કદાચ એને દમ ને એવા બધા રોગો પણ થાય. ભાઈ અરે આ મૂક્યું છે ને કે
આ મૂકી છે, લઈ લે ને ભાઈ. હાજી, તો આ વ્યક્તિનો જેનો ઓગસ્ટમાં જન્મ થયો છે ને, એ સારી ઋતુ નથી. એ વ્યક્તિઓને બધાને કફ વાયુ પિત્ત ત્રણેય નડે છે. એટલે જે બહેનોનો આમાં જન્મ થયો હોય અષાઢ શ્રાવણમાં, એને બહુ સાચવીને રહેવાનું અને સાત્વિક ખોરાક ખાવાનો. બહુ તીખા નહીં ખાવાના, બહુ ફાસ્ટફૂડ નહીં ખાવાનું, તો બહુ ગળ્યું નહીં ખાવાનું, બહુ તીખું નહીં ખાવાનું. શમ, ત્રણેય ધાતુને શમ રાખવાની, સરખી રાખવાની, તો તમારું આરોગ્ય સારું રહે. નહીં તો ભાનુભાઈને રોજ ફોન કરવા પડે તમારે. દસમો મહિનો, તમારો શરદ ઋતુમાં જન્મ કહેવાય. 10મો મહિનો એટલે શરદ ઋતુ આવશે. હા, એટલે શરદ ઋતુમાં તમને પિત્ત પ્રકૃતિ રહે. પિત્ત પ્રકૃતિ રહે તમારી. એટલે તમારે પણ ધ્યાન રાખવાનું છે કે તમારે બહુ મસાલાવાળા, તીખા, તળેલા અને ખટાશ વસ્તુનો ઉપયોગ કરવો નહીં. નહીં તો પિત્ત પ્રકૃતિનો જો વિકાર થાય તો પછી તમને ચામડીના રોગો થાય. કારણ કે શરદ ઋતુ છે એ પિત્તની ઋતુ છે, અને પિત્ત તમને ચડ, ખંજવાળ, ગુમડા, ઢીમચા, સોરાયસિસ, ચામડીના રોગો આ બધું પેદા કરે. એટલે આવા રોગો ના થાય એટલા માટે તમારે ખટાશની વસ્તુનો ત્યાગ કરવો. ઓનલાઈન ચાલે, બોલો. બાર ભણાવે છે. 12 ડિસેમ્બર. બસ એ હેમંત ઋતુમાં જ આવશે. 16 નવેમ્બર થી 15 જાન્યુઆરી ડિસેમ્બર એમાં આવી જાય એટલે હેમંત ઋતુ આવે બેન. પ્રકૃતિ કઈ કહેવાય? એમાં પ્રકૃતિ નહીં આવે, એનું હેલ્થ સારું રહે. એની વાયુ પ્રકૃતિ સામાન્ય કહેવાય કે હેલ્ધી રહે બધી રીતે, એની પાચન શક્તિ તેજ રહે. એટલે એને કોઈ પરેજી પાડવાની રહેતી નથી. એ કઈ બી જલસા કરે, એને કઈ થાય નહીં. એને ગેસ, અપચો કાંઈ થાય નહીં, એસિડિટી નહીં થાય, કાંઈ જ નહીં થાય. જેટલું ખાવું એટલું ખાવાનું, જલસા કરવાના. આ પ્રકૃતિ હેમંત ને શિશિર બે એવી છે, એમાં બધું જ ખાવાનું, હજમ થઈ જાય. બોલો. હા બેન, તમને હા બેન જોઈ લીધું. હા, 4 મહિના છે એમને. શકાય પાવડર? કયો પાવડર બેન? અશ્વગંધા અને શતાવરી. હજી વાર છે, 5મા મહિના પછી લો. કારણ કે હજી ગર્ભ બહુ નાનો હોય છે, એટલે એને પોષણ અત્યારે સાદા ખોરાકમાંથી આપો. પછી 6ઠો 7મો મહિનો થાય પછી તમે શતાવરી, અશ્વગંધા લો તો ચાલશે. કારણ કે અશ્વગંધાનું રૂપ થોડુંક ગરમ છે, એ થોડુંક ગરમ હોવાને લીધે કદાચ બાળકને કંઈક પ્રોબ્લેમ કરે, બાળકની ચામડી લાલ થઈ જાય, એવું થાય ઘણી વખત. જ્યારે શતાવરી એ સ્ત્રીની માં છે, એ 12 માસ તમે લઈ શકો. શતાવરી સ્ત્રીઓને કોઈ નુકસાન નથી કરતી. જેમ કે ફીડિંગ ના આવતું હોય તો મેં અગાઉ કીધું તમને, ફીડિંગ ના આવતું હોય તો શતાવરીનો યોગ કરો એટલે દૂધ તમારે ફાટ થઈ જાય, જો એટલું દૂધ થઈ જાય બાળકને. આયુર્વેદિકમાં ઓછા ખર્ચામાં સામાન્ય ઔષધિ પ્રયોગથી તમે તમારી હેલ્થને ખૂબ સારી રિકવરી આપી શકો. એ જ કામ એલોપેથી વાળા ટેબ્લેટ ખવડાવીને તમને મારી નાખે છે. એક ઉંદર ઘરમાં ઘૂસી ગયો, એને મારવા માટે ભાઈએ લાકડીનો ઘા કર્યો તો સામેનું શોકેસ તૂટી ગયું, અંદરના કપર કાપીને બધું શોકે બધું તૂટી ગયું. એટલે એક ઉંદર કાઢવા માટે આખું શોકેસ તૂટી ગયું. એક આદિવાસી ભાઈનો દાખલો હતો, એક બાઈ રોટલા ઘડતી હતી ઘરમાં, કૂતરું ઘૂસી ગયું. આ જગ્યાએ મારો જેવો વ્યક્તિ હોય તો શું બોલે તમે સાંભળો.
કૂતરું ઘૂસી ગયું, રોટલા ઘડીને મૂક્યા હતા છાબડીમાં, કૂતરું રોટલો લઈને ભાગ્યું. એટલે બાએ બૂમ પાડી એના ઘરવાળાને કે કૂતરું રોટલો લઈને ભાગ્યું. આ જગ્યાએ જો કોઈ ધાર્મિક અને વાયુ પ્રકૃતિનો સૌમ્ય શાંત માણસ હોય તો એવું કે ભાઈ એને ભૂખ છે તો લઈ જવા દે, એને ખાવા દે. પણ પિત્ત પ્રકૃતિનો માણસ હતો, એને દોટ મૂકીને કૂતરાને લાકડી છૂટી મારી અને દોડવા ગયો તો આગળ કૂવો તો કૂવામાં પડ્યો. ગામડા વાળા કાચા કૂવા હોય ને એને કોયારી કે, એ કૂવામાં પડ્યો એક રોટલા માટે. એટલે પિત્ત પ્રકૃતિના માણસો આવા છે કે ગમે ત્યાં છોટી પડે. જ્યારે વાયુ પ્રકૃતિના સૌમ્ય છે એ એમ જ કે ભાઈ એને ભૂખ લાગી છે, ખાવા દો, વાંધો નહીં, લઈ જવા દો. એ પણ જીવ છે ને, નહીં જોઈએ ખોરાક. હવે બહેનોના ક્વેશ્ચન ના હોય તો આપણો સમય અહીં પૂરો થાય છે. થોડું આગળ નીકળી ગયા છીએ આપણે. ચોક્કસ સાડા બેનાજી. પણ ઉપર બહેનોને ક્વેશ્ચનના કારણે થોડા 10 મિનિટ ખેંચી છે આપણે, બરોબર? મારે પણ 4-5 પેશન્ટ આવીને જતા રહ્યા, ઈશારો કર્યો, અમે તો કોઈ બોલતા નહીં હમણાં. સરનો આજે આપણને સુંદર મજાનું એમનું જે અનુભવ હતો, અનુભવી જ્ઞાન બહેનોને આપ્યું. જે બહેનોને ક્યારેય ખબર નથી કે પ્રકૃતિ શું છે, અને પ્રકૃતિ વિશેનું પણ સરસ જ્ઞાન આપ્યું. આજના સમયમાં હાલ બહેનોને કેવા નેચરોપેથીની જે રિયલી લાઈફ જેને કહીએ આપણે, કેવું જીવન જીવવું જોઈએ, એ આપણને દ્રષ્ટાંત સાથે સમજાયું. સરનો ખૂબ ખૂબ આભાર કે તમે તમારો કિંમતી સમય, અને અચાનક કહીએ તો તમને ગુરુદેવે જ અમને મોકલ્યા છે. હું વિચારતી, મને પણ ખબર નથી કે તમારો કોન્ટેક્ટ મારી જોડે કેવી રીતે આવ્યો હતો, મેં તમને ફોન કર્યો હતો. એટલે હું ગુરુદેવનો કહીશ કે આજના સેશનમાં તમને આવું મસ્ત મજાનું માર્ગદર્શન માટે તમને મોકલી આપ્યા. બસ આવી જ રીતે અમારા આ સેશનમાં બહેનોને તમે સેવા આપવા માટે પધારો એવી અમારા બધાની આપણે પાસે અપેક્ષા છે. જય ગુરુદેવ, જય માતાજી. ચલો આપણે શાંતિ પાઠ કરીશું. કમર સીધી, અત્ર તત્ર સર્વત્ર એકદમ શાંતિ સવાઈ રહી છે. મનથી શાંત, શરીરથી સ્વસ્થ, પવિત્ર બની રહ્યા છીએ. શાંતિ કીજીએ, શાંતિ કીજીએ, शांति कीजिए प्रभु त्रिभुवन में, शांति कीजिए, शांति कीजिए जल में, स्थल में और गगन में, शांति कीजिए, शांति कीजिए अंतरिक्ष में, अग्नि पवन में, शांति कीजिए, शांति कीजिए औषधि वनस्पति वन उपवन में, शांति कीजिए, शांति कीजिए सकल विश्व के जड़ चेतन में, शांति कीजिए, शांति कीजिए प्रभु त्रिभुवन में, शांति कीजिए, शांति कीजिए, शांति विश्व निर्माण सुजन में, शांति कीजिए, शांति कीजिए। ओम शांति शांति। जय गुरुदेव, जय माताजी। આવતીકાલે ફરીથી આપણે આ સમયે ઓનલાઈન માતાની પાઠશાળામાં જોડાઈએ, નવા જ વક્તા, નવા જ વિષય સાથે ફરી આપણે 4 વાગે મળીએ. જય ગુરુદેવ. સરનો પણ ખૂબ ખૂબ આભાર. ફરીથી આપના જ્ઞાન અમને આપવા માટે પધારો એવી અમારી અપેક્ષા. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, મહેસાણા.